આ જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હવે બાપુ એક ગામમાં એક કૂવો હોય, હા ગામની અંદર એક કૂવો હોય હા તો ત્યાં બધા પાણી ભરી શકે? ભરી જ શકે ને, કેમ ન ભરી શકે? આખું ગામ ભરી શકે. પરમાત્મા સર્વવ્યાપક હોય તો બધાની અંદર પરમાત્મા એક જ છે, ભરી જ શકે ને. એમાં શું વાંધો? તો આ નાતી જાતી અભડાવું વટલાવું આ બધું સાચું છે કે શું? નાતી જાતિ અભડાવું વટલાવું આ બધું સાચું છે શું એમ? હા હા તો બરાબર જ છે, બધું સાચું સારું. ધ્યાનથી સાંભળો, બરાબર? હા હવે પહેલાં જ તમે કીધું કે આખા ગામની અંદર એક જ કૂવો હોય તો આખું ગામ એમાં પાણી ભરી શકે, બરાબર? તો અહીં કહેવાનો તમારો મતલબ એવો થયો છે, તમે મૂળ વાત ઉપર નથી આવ્યા. કહેવાનો અર્થ એ છે કે બધાય જે કાંઈ માણસો ગામની અંદર રહેતા હોય સર્વત્ર પાણી ભરી શકે છે. ભલે અલગ અલગ કાસ્ટ જાતિઓના હોય. જો કે હું કે કાસ્ટ જાતિઓનો માનતો જ નથી, બરાબર? આ તો લૌકિક દૃષ્ટિએ તમને સમજવા માટે કહું છું. આ બધા ભરી શકે, કારણ કે પરમાત્મા ભાઈ સર્વવ્યાપક હોય તો દરેકની અંદર પરમાત્મા હાજર જ છે, મોજૂદ જ છે. તો પછી એમાં શું, બધા ભરી શકે પાણી આરામથી, બરાબર? અહીં જો એક સંત કબીરજીની પણ વાણી છે કે કબીર કુવા એક હે પનિહારી અને એક બર્તન સબ કે નિહારી નિહારે પાણી સબ એક, બરાબર? આનો અર્થ શું છે કે પરમાત્મા જે છે એ કૂવો છે, બરાબર? પરમાત્મા એક કૂવો છે. બર્તન એટલે બધાના શરીર સમજી લો, એટલે બર્તન એટલે વાસણ, બધાના 5 તત્વોના વાસણ શરીર સમજી લો, બરાબર? પનિહારી આ બધી સમજી લો તમે, XYZ જે કાંઈ તમારે સમજવું હોય તે, બરાબર? હવે શરીરને બર્તન સમજો, આત્માની સુરતાને તમે પનિહારી સમજો, પરમાત્માને કૂવો સમજો. એ કૂવામાંથી પ્રેમના પાણી ભરે છે, બધું એક જ છે. હવે અહીં તમારે પાણીના આત્મા તમે સમજી લ્યો, બરાબર? પરમાત્માને તમે એક કૂવો સમજી લ્યો. બર્તન બધાના શરીર અલગ અલગ છે, પણ આત્મારૂપી પાણી તો બધા એમ એક જ છે ને, કાંઈ અલગ અલગ થોડું છે. બધા એમ એક જ છે, જેમ તમારે સમજવું એમ તેમ, બરાબર? કાંઈ અલગ તો નથી. તો પછી હવે ભરી શકે, બધા પાણી ભરી શકે કૂવામાંથી, એક કૂવામાંથી ટોટલ. પણ આમાં શું છે કે અજ્ઞાનતાને લઈને ઘણા બધા આડું હોરું તાણતા હોય છે, બરાબર? જે આડું હોરું તાણતા હોય છે એમાં શું છે કે ભાઈ એ તો એની એક જે કાંઈ એની સમજ, એની સોચ, બરાબર? કારણ કે હું તો સંત મતે હાલનારો વ્યક્તિ છું, બરાબર? અમે વાણી એક ખોલીને મૂકી જ છે કે જેના સદગુરુ સાચા એ તો સૌને સરખા જણે, બરાબર? એ તો સૌને સરખા ગણે. એવી જનની તો સૌને સરખા જણે, પણ અજ્ઞાનીને મન નોખા. કારણ કે અજ્ઞાની હોય એને મનને તો નોખા જ હોય. બાકી જનની તો જે છે માતા જનેતા, હે મનુષ્યની વાત છે, બરાબર? એ તો સરખા જ જણે છે ને. 2 હાથ 2 પગ એમાં કાંઈ જો કે ખામી ન હોય તો બધું મનુષ્ય જેવા માણસ જેવા જ માણસ જન્મે છે, બરાબર? દીકરી અથવા દીકરાના રૂપમાં. બાકી જનેતામાં જાણવામાં જો કોઈ ફરક ન હોય તો બધું આપણે કોણ ફરક કરનારા? હે કહે જ છે ને વાણીમાં, ત્યાંથી આવ્યા હિન્દુ, ત્યાંથી મુસલમાન, ત્યાંથી યહૂદી, ત્યાંથી ખ્રિસ્તી, ત્યાંથી પારસી, આ સર્વ એક જ રસ્તેથી આવ્યા છે. તો આમાં શું યાર આ બધું? આ હવે ચલો ઠીક છે, તમે કીધું કે નાતી જાતિ, બરાબર? અને અભડાવું વટલાવું આ બધું સાચું હશે, બરાબર? તો હવે પહેલાં તો ભગત હું 1000 ઓડિયોમાં બોલ્યો છું કે જાતિ જગતમાં 2, નર પ્લસ નારી, બરાબર? બાકી બધા ઓનલી ફોર માનવ. નારી માનવમાં આવે, નરી માનવમાં આવે, બરાબર? બીજી પશુઓ અને પક્ષીઓની જાતિ એની વાત નથી કરતો, ઓનલી ફોર માનવની વાત કરું છું, બરાબર? એમાં જાતિ 2 જ આવે, નર નારી. ટોટલમાં નર નારી જ જાતિ આવે, 2. પક્ષીઓમાં જુઓ, પશુમાં જુઓ, એટલે મૂળ જાતિ 2 જ છે જગતમાં, નર નારી. પશુ હોય તો એની જાતિ પશુ, જેમ આપણે માનવ છીએ તો આપણે ઓનલી ફોર બધા માનવ, બરાબર? તો નાતી જાતિને હું માનતો જ નથી, કારણ કે એ છે જ નહીં, પછી એને માનવાનો કોઈ પ્રશ્ન ક્યાં રહે છે, બરાબર? હવે પછી તમે કીધું કે અભડાવું અને વટલાવું, એવું શું? તો અભડાવું શું, વટલાવું શું? કેવી રીતે વટલાય, ક્યાં વટલાય? હું તમને અડી જાઉં, તમે મને અડી જાઓ. માનો કે હું એક ક્ષુદ્રમાં સૌ સમજી લેજો કે ક્ષુદ્ર વિશે ક્ષત્રિય બ્રાહ્મણ આવી વસ્તુનું કોઈને માનતો જ નથી, બરાબર? પણ છતાં તો તમને સમજવા માટે કહું છું કે હું ક્ષુદ્ર છું, તમે બ્રાહ્મણ છો, બરાબર? હું તમને અડી જાઉં તો શું તમે વટલાઈ જાઓ? હું તમારે માનો કે હાથને અડી ગયો, તમારે હાથ કાપી નાખવો પડે કે નહીં? એટલે આ બધું વખત ચલો ઠીક છે, આ બધું સર્વત્ર આખી દુનિયા પરમાત્માની બનાવેલી છે, પણ જે જેવું કર્મ કરે છે એવા કાનૂનો પણ પરમાત્માએ મૂકેલા છે, એવી એને સજા અવશ્ય મળે છે, બરાબર? કર્મ અનુસાર ફળ તો પરમાત્મા આપે જ છે. ભગવાન કૃષ્ણ કહે છે ગર્જુનું બધી જગ્યાએ હું છું, સ્થાવર જંગમ જલમાં થલમાં અણુઅણમાં કણકણમાં મારો વાસ છે. તો આ પરમાત્મા સર્વવ્યાપક છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રૂપી કૃષ્ણ સર્વવ્યાપક હોય પરમાત્મા,
તો પછી બધાની અંદર જ છે ને, કૂવામાં છે, આખા ગામની અંદર છે, બધી જગ્યાએ જ છે. તો પછી શું બદલાવાનું, શું અપડાવવાનું? ચલો ઠીક છે, હવે આપણે બીજી રીતે જોઈએ. બરાબર, માનો કે હું શુદ્ર છું, તમે બ્રાહ્મણ છો, હું તમારી ઉપરની સાઈડમાં ઊભો છું, તમે મારી નીચેની સાઈડમાં ઊભા છો. મારી ઉપરની સાઈડથી પવન આવી રહ્યો છે અને તમારી તરફ જઈ રહ્યો છે. મારી પ્રાણની ગતિ, શ્વાસની ક્રિયા ચાલે છે. તો મારો શ્વાસ જે બહાર નીકળો એ પવન વાયુમાં ભળ્યો અને તમારા સુધી પહોંચ્યો, કારણ તમારે નીચે ઊભા છો, નીચેની સાઈડમાં, એટલે તમે શ્વાસ તો લેવાના જ છો ને. તો શ્વાસ મારો અંદર નથી ગયો. હવે બીજી વાત કે હું શુદ્ર છું, હું તમારી સાથે મેં વાતચીત કરી, તમે સાંભળ્યું, તો મારા મુખમાંથી નીકળેલો શબ્દ તમારા કાનમાં પ્રવેશ કરી ગયો કે નહીં? કરી ગયો ને પ્રવેશ, તો તમે બદલાઈ ગયા. ત્યાં નથી બદલાવાનું એમ. હા બધું. એટલે ચલો બીજી એક વાત કહું. બરાબર, હવે દલિત, દેવીપૂજક ને વાલ્મિક, આ ચલો જે કાંઈ વાત, હું આવું માનતો નથી, સમજવા માટે કહું છું. બરાબર, તો આ લોકોના ઘર તમે જોજો 80% ગામડામાં બધાની પાછળ જ હશે. બાય ચાન્સ ભાગ્યે જ કોઈ ગામની અંદર વચ્ચોવચ હશે જે ગામનો વિકાસ થઈ ગયો હોય. બરાબર, અને શહેરની અંદર તો વચમાં હોય, જેનો તો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ ઝાઝા ભાગે ગામડાની અંદર દલિત, દેવી પૂજક અને વાલ્મિક આ છેવાડે હોય છે. આના ઘર, બરાબર, આના ઘર છેવાડે હોય છે. તો શું કામ હોય છે? આનું કારણ શું છે? કારણ તો પરમાત્મા જાણે, જે કાંઈ હોય તે. બરાબર, હવે ધ્યાન દેજો મારી વાતને. બરાબર, ધ્યાન એટલા માટે દેજો. અત્યારે જો કે દલિત, દેવીપૂજક ને વાલ્મિક આ ત્રણેય 50% ડેવલપમેન્ટ થઈ ગયા છે. એમાં કલેક્ટરો પણ છે, પીએસઆઈઓ પણ છે, ડીવાયએસપીઓ પણ છે, પોલીસમેનો છે, ડૉક્ટરો છે, શિક્ષકો છે, બધાય છે કે નહીં? દલિત પ્લસ દેવીપૂજકના શિક્ષકો દરેક જાતિના લોકોને, બાળકોને ભણાવતા હોય છે. ભણાવે છે કે નહીં? તેની પાસે જ્ઞાન લીધું કે નહીં? ભલે શિક્ષણ જ્ઞાન લીધું ને. બરાબર, તો આ હવે મુદ્દો મેન એ છે કે આ બધી મોટી એક અજ્ઞાનતા ઊભી થયેલી છે. આ અજ્ઞાનતાનો નાશ કરવો આ એટલી તાત્કાલિક ન થાય. જો કે આ નાતી જાતિનો જે નાશ છે ને, આ નાતી જાતિનો નાશ મતલબ નાતી જાતિના નામનો નાશ, જે આપણે બનાવી રાખ્યું બધું, એનો તો આગળ 10-20 વર્ષ પહેલાં થઈ જવાનો જ છે નાશ. નાતી જાતિ ઉડી જાય, ટૂંકમાં નાતી જાતિ નાશ થઈ જાય, ઓનલી ફોર માનવ જ બધા રહેશે. બરાબર, 10-20 વર્ષમાં. પરંતુ મોટામાં મોટી જે નાતી જાતિ અત્યારે ઊભી કરી દીધી છે ને, એ ધર્મી, પંથા, પંથી, વાળા, વાળી, અલગ અલગ ભગવાનો બનાવી લીધા, અલગ અલગ ધર્મો બનાવી લીધા, અલગ અલગ બધું. આ તો મોટી નાતી જાતિ છે, અલગ અલગ વાળા કરીને બેસી ગયા છે. હવે આને કેમ તોડવું? એટલા માટે હું કહું છું, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મી, પંથા, પંથી, વાળા, વાળી, આવી હું કોઈ ચીજને માનતો નથી. બધાથી ઉપર ઉઠેલો એને સંત કહેવાય. એટલે એવું નથી સમજતા હું કોઈ સંત છું. બરાબર, આ બધાથી ઉપર ઉઠેલો એટલે એ બધાને સમાન ભાવે ગણતો હોય. સમભાવ, સર્વધર્મ સંભાવ, સમાન દ્રષ્ટિ, કોઈ ધર્મ ઉચ્ચ નહીં, કોઈ ધર્મ નીચ નહીં, બધા સમાન. કોઈની ઈર્ષા નહીં, કોઈની નિંદા નહીં, કોઈની ટીકા નહીં. આટલા મેં 4000 ઓડિયો ક્લિપ અત્યાર સુધી બને, ક્યાંય કોઈ પણ ધર્મનો મેં પક્ષપાત નહીં કર્યો હોય, કોઈ ધર્મને હાનિ નહીં પહોંચાડ્યો હોય, કોઈ સાધુ, સંત, ધર્મો, પંથો, કોઈની મેં ઈર્ષા, નિંદા, ટેકા કોઈ દાપીક આવશે જ નહીં મારી અંદર. અને હું કરવાનો નથી, કારણ કે મારા ગુરુએ મને જે સમજાવ્યું છે, કારણ કે હું તો એ જ લાઈન ઉપર હાલું ને ભાઈ. હું કોઈ સાથે વાદ વિવાદ એટલે જ નથી કરતો. અને વાદ વિવાદ કરતા હોય એ બધાને મુબારક. વાદ વિવાદ એટલે શું નાનું મોટું કરવું? અસલમાં ભગત આવું કાંઈ નથી. બરાબર, જો આપણે ગાદી કરીએ, ઘણા પાઠ કરે, ગાદી કરે, ચોકા રમેણી કરે, ચોકા આરતી કરે, આ બધું ક્રિયાકાંડ નથી? તો આ બધું ક્રિયાકાંડમાં જ આવે છે. જોકે એમાંય પરમાત્મા તો બધી જગ્યાએ વ્યાપક જ છે. હવે એક બાજુથી આપણે બોલીએ છીએ કે જો દીખે છે સંતો માયા, દેખાય રૂપને રૂપી માયા, અને બીજી બાજુ આપણે માયાની પૂજા કરીએ છીએ, પૂજા, આરતી, પૂજા, આ બધું ઢોંગ પાખંડ નથી? આ બધું ઢોંગ પાખંડ જ છે. હું ઘણા ઓડિયોમાં બોલું જ છું. કાંઈ નથી, કોઈ વસ્તુ નથી. માત્ર આમને સામને ગુરુ શિષ્ય બેહીને, ગુરુ જે શિષ્યને સાચી લાઈન બતાવી દે અને એમાં આ રસ્તે હાલવા માંડે. દાસી જીવણ બાપાને, ભીમ બાપાની જેમ. ક્યાં કાંઈ આવે છે? કોઈ ક્રિયાકાંડ કરવાનું જ નથી આવતું. ખોટા ખર્ચા શું કરવા? એમ ઘણી વાર નથી હું બોલતો કે પાઠ કરવો હોય ભાઈ, બરાબર,
કોણ પુરુષ કરે કોટવાલી, કોણ પુરુષ પાટે બેસે, બરાબર, કોણ ગુરુને કોણ શિષ્યને કોને કહીએ પાઠ, એની મેં વ્યાખ્યા કરીશ. એટલે ભગત ચલો ઠીક છે, નાતી જાતિ, બરાબર, અભડાવવું વટલાવવું આ સાચું હશે ખોટું? બધું ખોટું છે, આવું કાંઈ છે જ નહીં. હવે માનો કે અત્યારે આપણા ગુજરાતની અંદર તો નહીં પણ પૂર્ણ ભારતની અંદર 80% દલિત બિલ્ડિંગનું કામ કરે છે. મોટા મોટા બિલ્ડરો છે, મોટા મોટા મકાનો, છતવાળા, સ્લેબવાળા જે બનાવે છે, કોણ બનાવે છે? દલિત. એ ઘરની અંદર રહેવું છે, દલિતના બનાવેલા ઘરની અંદર તમારે રહેવું છે. જેને તમને ઘર બનાવી આપ્યું, જેને તમને આશરો બનાવી આપ્યો, ભલે એને ભાઈ તમે જવાબમાં વળતરમાં કાંઈક થોડું મહેનત નાણું આપ્યું તો બરાબર જ છે, બરાબર, પણ છતાંય તમને ટોપટીપ રીતે ઘર બનાવી દીધું. એ ઘરની અંદર તમારે રહેવું છે અને એને તમારે છેવાડે રાખવા છે. એમ આ ન ચાલે, મારી દૃષ્ટિએ આ બરાબર નથી, બરાબર. દલ પ્લસ ઇત, દલ એટલે આપણું હૃદય થાય, બરાબર. દલિત, દલ પ્લસ ઇત આ સંસ્કૃત શબ્દ છે. દલ, ઘણા સંતો કહે છે ને કે નિરખંતા કોઈ આ દલમાં જણ 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 ચાલર વાગે. હે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંતને મધ્યમાં બોલે, એ વસ્તુ છે સાચી. હૃદય એટલે દલ કયો, દલ કયો, દિલ કયો, હૃદય કયો, હૃદય કયો, બરાબર. આ દલ ન્યા શું છે દલમાં? દલ એટલે પાંખડીઓ પણ થાય. તો અહીં દલની અંદર કેટલી પાંખડીઓ છે? જ્યાં સોહમ શબ્દ પણ વાસ કરે છે, ભાવ છે, પ્રેમ છે, દલની અંદર જ પ્રેમ રહે છે. પ્લસ ઈત, ઈત એટલે અહીં, ઈત એટલે રહેવું, ઈત એટલે અંતિમ, ઈત એટલે સમાપ્ત, કે જે પ્રેમની અંદર પ્રવેશ કરી ગયા તે બસ પ્રેમ સ્વરૂપ બની ગયા. આ દલિત કે ભાઈ દલ એટલે દલની અંદર જેમ પ્રેમ પ્રગટ થાય છે, બરાબર. ઈત એટલે ત્યાં રહેવું થાય છે, અહીં રહેવું પણ થાય. અને અંતે આપણે કોઈ પણ વસ્તુને સમાપ્ત કરીએ ત્યારે આપણે બોલીએ છીએ ને કે જેમ કે માનો કે પુરાણ કોઈ વાંચતા હોય તો ભાઈ ઇતિશ્રી અમુક અધ્યાય સમાપ્ત, બરાબર. ઇતિશ્રી, ઇતિ એટલે, અને એમાંથી ટૂંકમાં તમે ઈત કરી નાખો, દલ પ્લસ ઈત. તો ઈતનો અર્થ છે કે જે સર્વત્ર પ્રેમ સ્વરૂપ થઈ ગયું. આ બધું નવટંકી નાટક સમાપ્ત. ઈત એટલે રહેવું, અહીં, યહાં રહેના મતલબ રહેવું, પ્રેમમાં રહેવું. આ દલિત શબ્દ હાઈ લેવલ છે, ઊંચામાં ઊંચો શબ્દ છે આ દલિત, બરાબર. હવે પછી બીજી રીતે આપણે જોઈએ કે દલિત લોકો જ મકાન બનાવે છે, બરાબર. દલિત આ શબ્દની મેં વ્યાખ્યા કરી નાખી. હવે એ લોકો જ મકાનો બનાવે છે, બધાના એ મકાનમાં, એના બનાવેલા મકાનમાં બધા રહે છે ને, બરાબર. ઝાઝા ભાગે પ્લસ વાલ્મિક, જોકે એ પેટા જાતિ જ છે, જોકે જાતિને તો માનતો જ નથી. આ તો એક વાત કરું છું, બરાબર. તો એ મોટી મોટી હોસ્પિટલોમાં સફાઈ કામ કોણ કરે છે? મોટા મોટા શહેરોમાં સફાઈ કામ કોણ કરે છે? જે આપણા શહેરને, આપણા લેટ્રિન, બાથરૂમો, સંડાસોને ટોટલને આવીને જે સાફ કરી જાય છે, જે આપણને ગંદકી આપણી અંદર જે હોય છે, મતલબ શહેરની અંદર, એને સાફ કરીને બહાર ફેંકી આવે છે. તો એ કેટલું સેવાનું કામ કરે છે. જે સેવાનું કામ કરે છે એને આપણે પાછળ રાખીએ છીએ. તો સ્વામી છે સેવક બળો. હું તો ભાઈ, મારે તો શું કહેવું, હું તો આવા લોકોને જ મહાન માનું છું, બરાબર. આ લોકો જ મહાન છે. સફાઈ કામ કરે, મોટી મોટી હોસ્પિટલમાં તમે જુઓ, પાર્લેજી બિસ્કિટમાં જાજા ભાઈ કોણ કર્મચારીઓ છે? આ બધું કામ કરનારા મજૂરો કોણ છે? મોટી મોટી કંપની મજૂરો કોણ છે? બરાબર છે. તો હું જે છે એ સત્ય જ વાત કરીશ, બરાબર. હવે 80% દલિત લોકો આ સ્લેબવાળા પાકા મકાનો બનાવે છે. પ્લસ દેવી પૂજક લોકો, વાલ્મીકી સફાઈનું કામ કરે છે, એ સેવાનું કામ કરે છે, દલિત લોકો મકાન બનાવવાનું કામ કરે છે. એમાં ઊંચી ઊંચી જાતિઓના બ્રાહ્મણો આ તે બધા રહેતા હોય છે, બરાબર. અને દેવી પૂજક જે છે એનો વ્યવસાય શું છે? શાકભાજીનો. ગુજરાતમાં 80% શાકભાજીનો વ્યવસાય આ દેવી પૂજક શાકભાજીનો વ્યવસાય કરે છે, 80%. અને એની પાસેથી શાકભાજી લઈ અને ટોટલ મોટી મોટી જ્ઞાતિના, મોટી મોટી ઉચ્ચ જે જ્ઞાતિ ગણતા હોય એ બધા ખાય છે, પીએ છે કે નહીં?
અરે નદીઓની અંદર પણ વાળા વાવીને તરબૂચ છે, ચીબડા છે, અન્ય શાકભાજીઓ છે ઉગાવીને ગામની અંદર વેચતા, બરાબર. આ બધું તો ત્યાં તો નથી અપડાતા ભાઈ, અપડાય છે. અને એની પહેલાં આગળના યુગમાં શું, આગળ ઘણા વર્ષો પહેલાં દેવી પૂજકનો વ્યવસાય શું હતો? દાંતણ વાટતા. દાંતણ વાટી એ કેટલો એને એક વાસ હોય લાંબો, વાસના છેડે એક દાંતરડી બાંધી હોય, બરાબર. પછી બાવળના ઓલા જે હોય તોડી એની ડાળીઓ, અને એમાંથી જબરજસ્ત રીતે સાફ સફાઈ કરી કાંટા બેટા કાઢીને દાંતણ બનાવે. એ દાંતણ દરેક ઊંચી જ્ઞાતિઓમાં જતા. કોલગેટ તો આજકાલથી નીકળીશ. ઊંચી જ્ઞાતિમાં જતા ને દાંતણ તો ઉડતા વેત સવારમાં દેવી પૂજકનું બનાવેલું દાંતણ, દેવી પૂજકના હાથે વઢાયેલું દાંતણ એ સર્વપ્રથમ સવારમાં ઉડતા હોય એનું જ મોઢામાં હતું, મોઢામાં રહેતું હોય, રહેશે કે નહીં, છતાં એનાથી અપડાવું છે, બરાબર. ચલો ઠીક છે. આજે તમે જુઓ દરેક ગામડામાં ખાતર હોય છે, ખાતર, બરાબર. હવે એ ખાતર 18 વરણમાંથી ખાતર લઈ જાય ટોટલનું અને પોતાના ખેતરમાં નાખે છે કે નહીં. તો એ જે ખાતરનો જે ઉકરડો બનાવ્યો હોય, મારી નજર સામે 5-7 વર્ષ પહેલાંની વાત છે, કંઈક 400, 500, 600ની આસપાસ એક ટ્રેક્ટર એને દીધું, 2 ટ્રેક્ટર પહેલો ભરી ગયો, 2.5 ટ્રેક્ટર જેવું થયું એવું મને એ લોકો કહેતા હતા, બરાબર. તો એ જે ઉકરડો છે એમાં દરેક પ્રકારનો કચરો એની અંદર નાખતા હોય. હવે એ કચરો દરેકમાં ખબર પડે ને, દરેક પ્રકારનો કચરો, અને એ કચરાને ખેતરમાં નાખે. એ ખેતરની માટી સાથે એકમેક થઈ જાય. વરસાદ પડે અથવા તો પાણી પાઈને એકમેક થઈ ગયું ને, તો આમાં ક્યાં ગઈ રહ્યું, થઈ જાય કે નહીં એકમેક. તો હું ભગત એ કહેવા માગું છું કે આ જે નાતીન જાતિન ધર્માન ધર્મી, આ નાતી જાતિ તો એક પ્રકારની ચલો વ્યવસ્થા સમજી લો, હાલો, બરાબર. પણ આ ધર્માધર્મી વાળાવાળી જે બનાવી આ તો મોટી નાતી જાતિ છે. ઓલું તો 10-20 વર્ષ પછી પૂરું થઈ જાય. આ બધી 18 વર્ણની જે નાતી જાતિ, શૂદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ આવું બધું. પણ આ મોટામાં મોટી જે નાતી જાતિ અલગ અલગ ભગવાનો બનાવીને અલગ અલગ ધર્મો બનાવી દીધા, એ ક્યારે જશે? એટલા માટે હું કહું છું, સત્ય સનાતન ધર્મ પૂર્ણ પરમાત્મા એક જ સર્વવ્યાપક છે, એક જ ધર્મ સત્ય સનાતન, મતલબ પરમાત્માને ધારણ કરો. તો દરેક પ્રત્યે તમે ભાવ રાખો, પ્રેમ રાખો. આ પ્રેમ એ ઈશ્વર છે, પ્રેમ એ જ પૂજા છે, પ્રેમ એ જ પરમાત્મા છે. અને પરમાત્મા દ્વારા જ આખી દુનિયા બનાવવામાં આવી છે. તો બધા આપણે એક જ પરમપિતા પરમાત્માના સંતાનો છીએ. એકના જ આપણે સંતાન હોય તો પછી શું નાતીન, શું જાતિન, શું ધર્માધર્મીન, શું પંથાપંથીન, શું વાળાવાળીન. પણ આ બધું બનાવીને જે લોકો બેસી ગયા છે એ પોતાના રોટલા શેકવાટું બેસી ગયા છે. અલગ અલગ ધર્મોને અલગ અલગ પંથોને. અરે અત્યારે તો ગુરુ એટલા પંથ થઈ ગયા, ગુરુ એટલા વાળા થઈ ગયા, ભગવાન એટલા પંથ બનાવી દીધા, ભગવાન એટલા ધર્મો બનાવી દીધા. આ બધું શું છે? મારી દૃષ્ટિમાં હું નથી માનતો આ કોઈ વસ્તુ, બરાબર. જગત જે માનતા એને કોઈ ના પાડતો હોય, પણ હું મારી વ્યક્તિગત રીતે બસ એક જ પરમપિતા પરમાત્માને જે તમારું નામ આપવું એ આપું એને માનું છું, જે સર્વવ્યાપક છે. અને મારા માટે કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ જાતિ પંથા પંથી વાળા વાળી એ સમાન ભાવમાં છે, બધાનું સરખા જ ગણું છું. મારી આ નિજી પર્સનલી વાત છે. બાકી જગતનો હું કંઈ કહેતો નથી. આવી કોઈ વસ્તુ છે ને એને મારે શું કામ માનવી પડે ભાઈ? હું તો દરેકને બરાબર જ માનું છું. એટલે ભગત આ તો ઘણી બધી વાત આમાંથી થઈ શકે એવું છે, બરાબર. પણ આ તો તમને શોર્ટકટમાં મેં કીધું જે મારી રીતે મારે કહેવાનું હતું એ, કે ભાઈ આ કાંઈ છે નહીં. તમે બોલો, મેં તમને કીધું હું શૂદ્ર ને તમે બ્રાહ્મણ, હું બોલું મારો શબ્દ મુખમાં નીકળીને તમારા કાનમાં આવી ગયો, તમે બદલાઈ ગયા. હવે એ શબ્દને તમે કેમ કાઢશો? હજુ એક દાખલો આપી દો, ધ્યાન દેજો. એને કાઢી જ ન શકે. આ એક છે ને ઘર કરી ગયું ને જે ઘરમાં મનની અંદર ન નીકળે. જે હું ઘણીવાર વાત કરું છું કે ગુરુના 2 શિષ્યો હતા અને ગંગા નદીમાં નાહવા ગયા, થોડીક નદી દૂર હતી, બરાબર. અથવા તો અન્ય કોઈ નદી સમજી લ્યો, ત્યાંથી એક લેડીઝ તણાતી આવતી હતી, એક દીકરી બચાવો અને બૂમો પાડતી આવતી હતી. 2 શિષ્યો હતા, બ્રહ્મચારીનું પાલન કરતા હતા, બરાબર. એમાં એના ગુરુ બ્રહ્મચારી, શિષ્ય 2 બ્રહ્મચારી પાલન કરતા હતા. એમાં સ્ત્રીનો અવાજ સાંભળી અને એક શિષ્યે નદીમાં પડવાનો પ્રયત્ન કર્યો. બીજા શિષ્યે કીધું કે આપણે ભાઈ બ્રહ્મચારીનું પાલન કરીએ છીએ, પરાઈ સ્ત્રીને આપણાથી સ્પર્શ કરાય નહીં. પરાઈ શું, કોઈ સ્ત્રીને કે આપણાથી સ્પર્શ કરી જ ન શકે, આપણું બ્રહ્મચારીનો ભંગ થાય. એટલે બીજા શિષ્યએ કીધું ભાઈ બ્રહ્મચારીનો ભંગ થવો હોય તો થાય, પરંતુ પહેલાં હું એક માનવ છું, તો મારે આ જે સ્ત્રી તણાતી આવે છે, જે લેડીઝ, જે દીકરી, એને મારે બચાવવી મારો પહેલો ધર્મ છે. એટલે એ પાણીમાં પડી અને દીકરીને બહાર કાઢી
અને બચાવીને કાંઠે લાવ્યો. એટલે દીકરી આશીર્વાદ આપ્યા, ભગવાન તમારું ભલું કરે. મારા બે નાના નાના બાળકો છે, ઉપરના પુલ ઉપરથી પગ લપસી ગયો તો ને પડી ગઈ, બરાબર. એટલે બીજો શિષ્યએ શું કીધું કે હવે આજ તો ગુરુજીને જઈને કહી દઉં કે આપણા આશ્રમે કે તે પરાઈ શું એક સ્ત્રીને સ્પર્શ કરી ગયો છે ને તારું બ્રહ્મચર્ય ભંગ થઈ ગયું છે, બરાબર. હવે ગુરુનો જે આશ્રમ હતો એ ક્યાંક રસ્તો પોળો આવતો હતો આશ્રમ સુધી પહોંચવાનો, ક્યાંક રસ્તો સાંકડો આવતો હતો, બરાબર. નાહવા માટે આવ્યા હતા, થોડું ગુરુજી માટે નાહવાનું, પાણી ભરવા માટે પણ આવ્યા હતા, પીવાનું, નાહવાનું, બરાબર. એટલે જ્યાં સાંકડો રસ્તો હોય ને ઓલો શું કહે સામેવાળાને કે તું છેટો ચાલ કે કેમ કે તે સ્ત્રીને સ્પર્શ કરી છે, તારું બ્રહ્મચર્ય ભંગ થઈ ગયું, બરાબર. એટલે ઓલો કાંઈ બિચારો બોલે નહીં, વળી ચાલતા થાય. આવું અનેક વાર એને કીધું કે તારું બ્રહ્મચર્ય ભંગ થઈ ગયું, તું પરાઈ સ્ત્રીને સ્પર્શ કર્યું છે, પરાઈ તું કોઈ પણ સ્ત્રીને ત્યાં સ્પર્શ કરી લીધો છે, એટલે તારું બ્રહ્મચર્ય ભંગ થઈ ગયું. હવે આવું એને 100 વાર કીધું. ત્યારે પહેલાં એક જ વાર બોલ્યો કે ગુરુભાઈ, મેં તો એ દીકરીને, એ સ્ત્રીને બચાવીને કાઢીને નદીને કિનારે જ મૂકી દીધી, પણ તું હજી ભેગી લઈને આવેલો એનું શું? તારા તો મનમાં ઘર કરી ગયું, ને હવે એને કેમ કાઢું? એમ આ નાતી જાતિના પૂંછડા પકડીને જે દોડવા માંડ્યા, જેના મનમાં જે ઘર કરી ગયું છે, એને કેમ કાઢશું આપણે? કારણ કે એના મનમાંથી ઊભું થાય છે ને. માનો કે સામે એક ક્ષુદ્ર આવ્યો અને કોઈ પણ એનાથી ઊંચી જાતિનો છે, બરાબર. એને કીધું નીચે નાની જાતિવાળો કોઈ માણસ આવ્યો ને ઊંચી જાતિનો માણસ એને મળ્યો અને એને જોયું સામે કે નાની જાતિનો છે, તો એ ક્યાંથી ઊભું થયું? એના વિચારો છે ને, એના મનમાંથી ઊભું થયું. એના મનમાં જે ઘર કરી ગયું છે એને કેમ કાઢવું? હે ભાઈ, કેવી રીતે કાઢશો? બરાબર. હવે સમજી લ્યો, એક બ્રાહ્મણની દીકરી છે અથવા તો વૈશ્યની દીકરી છે, તણાતી જાય નદીમાં, અને કોઈ વાલ્મિકનો દીકરો ઊભો હોય તો એને શું જોયા રાખવાનું? એ બચાવીને બહાર લઈ આવે તો ઓલા શું કરશે? એ દીકરી દઈ દેશે ને કે ભાઈ તું દીકરીને સ્પર્શ કરી ગયો છો, તું વાલ્મીકી છો? નહીં. માનવ ધર્મ, સાચો ભાવ, સાચો પ્રેમ, જે સાચી માનવતા છે એ જ મહાન ધર્મ છે, અને એ જ સનાતન ધર્મ છે. સનાતનનો અર્થ જ છે, હું ઘણી વાર કહું છું, સન એ પરમાત્મા છે. આ આત્મા, તન, શરીર બધાની અંદર સર્વવ્યાપક એ પરમપિતા પરમાત્મા જ છે. બાકી બધું આ ધર્મો જે છે મનુષ્યની રચના છે, મનુષ્યની બનાવેલું છે, નાતી જાતિ મનુષ્યનું બનાવેલું છે, ધર્માધર્મી પંથાપંથી વાળાવાળી બધી મનુષ્યની બનાવેલી છે. આવું કંઈ છે જ નહીં, આ બધું નવટંકી નાટક છે મારી દ્રષ્ટિએ. તો તમે કીધું એમ કે ભાઈ નાતી જાતિ અભડાવવું, વટલાવવું, આ બધું સાચું હશે શું? નહીં, બધું ખોટું છે, બરાબર. તો જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય.